ઉમરેઠમાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન દેશભક્તિના નાદોથી નગર મહેકી ઉઠ્યું। ઉમરેઠ તારીખ 10 ઓગસ્ટ 2025 સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ઉમરેઠ નગરમાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વહીવટી તંત્રના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજ સાથે વિવિધ વેશભૂષામાં ભારત માતા, મહાત્મા ગાંધી, ભગતસિંહ તથા જવાનોના વેશમાં જોવા મળ્યા। યાત્રા સરસ્વતી હાઈસ્કૂલથી શરૂ થઈ, જે શહેરના મુખ્ય માર્ગો પર ગર્જના તંત્ર સાથે પસાર થઈ હતી અને નગરપાલિકા સ્કૂલે સમાપ્ત થઈ હતી। યાત્રામાં વંદે માતરમ તથા ભારત માતા કી જય જેવા દેશભક્તિના નાદ ગુંજ્યા। કાર્યક્રમનો ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના પ્રગટાવવાનો અને સ્વતંત્રતા દિવસનું મહત્વ ઉજાગર કરવાનો હતો। સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રહી, જેના માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના આયોજનની પ્રશંસા થઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી, ઉમરેઠ। શું તમને ખબર છે? ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।